નવસારી શહેરમાં ત્રિભુવન ચાવડા જો નવસારી નગરપાલિકાના માજી ચેરમેન તથા હાલ જલાલપોરમાં ભાજપ કોર્પોરેટરના 71મા જન્મદિવસ નિમિત્તે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા પ્રેમચંદ લાલવાની, નવસારી નગરપાલિકાના માજી પ્રમુખ જિગીશ શાહ, પિયુષ ગજેરા, માજી પ્રમુખ મિનલ દેસાઈ, રાજુ ગુપ્તા સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે 77 થી વધુ રક્ત યુનિટ એકત્ર કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। નવસારીમાં ત્રિભુવનભાઈ ચાવડા, જે નવસારી નગરપાલિકાના ભૂતપૂર્વ ચેરમેન તથા હાલ જલાલપોરમાં ભાજપના સક્રિય કોર્પોરેટર તરીકે ફરજ બજાવે છે, તેમના 71મા જન્મદિવસ નિમિત્તે માનવ સેવાનો અનોખો અવસર ઉજવાયો। સમાજ હિતમાં આગળ વધતા ત્રિભુવનભાઈના જીવન પ્રેરક કાર્યોને શ્રદ્ધાંજલિ આપતા તેમના મિત્રો, સમર્થકો અને સ્થાનિક આગેવાનોએ મળીને ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કર્યું। આ કાર્યક્રમ નવસારી શહેરના કેન્દ્રીય વિસ્તારમાં યોગક્ષેમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ન માત્ર ભાજપના આગેવાનો પરંતુ વિવિધ રાજકીય તથા સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ, શહેર ભાજપના જાગૃત નેતા પ્રેમચંદ લાલવાણી, નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ જિગીશ શાહ, પિયુષ ગજેરા, મિનલ દેસાઈ અને રાજુ ગુપ્તા સહિત અનેક મહાનુભાવોએ પોતાની હાજરી આપી સૌએ ત્રિભુવનભાઈના લાંબા આયુષ્ય અને સુખમય જીવન માટે શુભકામનાઓ આપી તેમજ તેમની આ સેવાકીય ભાવનાને વખાણી। નવસારી નગરપાલિકાના માજી ચેરમેન અને અમારા સૌના વડીલ માર્ગદર્શક એવા ત્રિભુવનભાઈ ચાવડા, જેને અમે કાળુ કાકા તરીકે ઓળખીએ છીએ, આજે એમનો 71મો જન્મદિવસ છે। કાળુ કાકા એ જલાલપુર વિસ્તારના એક નગરસેવક હતા અને સાથે સાથે વર્ષોથી તેઓ આ વિસ્તારના છેવાડાના માનવી સુધીના લોકોના ઘરે જઈને કહેવાય કે ગરીબમાં ગરીબ માણસોના કામ કરવા માટે વર્ષોથી એ પ્રખ્યાત છે। ઘણું નવસારી નગરપાલિકાના એક કોર્પોરેટર સાથે હોવાથી એમની સાથે ચેરમેન તરીકે પણ કામ કર્યું છે, ત્યારે એમની પાસે ઘણું માર્ગદર્શન અમે નગરપાલિકામાં પણ મેળવ્યું છે। ખૂબ જ સિનિયર અને અભ્યાસુ નગરસેવક તરીકે એમની એક આભા નવસારી નગરપાલિકામાં એમને સેવા આપી ત્યારે હતી। કાળુ કાકા માટે એવું કહેવાય કે એ કહેવાય ગરીબોની પણ સેવા કરવામાં ક્યારે એ પોતે નાનમ નથી અનુભવતા અને એમનો જીવનનો એક સિદ્ધાંત પણ એવો છે કે આ વિસ્તારના તમામ ગરીબોને કંઈ પણ નાની મોટી જરૂર હોય, કાળુભાઈ લગભગ સતત ઊભા રહે છે। આ વિસ્તારના લોકોનો પ્રેમ પણ એમના માટે અમે જોયો જ છે। ત્યારે આજે કાળુ કાકાના 71મો જન્મદિવસ નિમિત્તે અમે આજે એમને શુભેચ્છા પાઠવવા આવ્યા છે। પરમ કૃપાળુ પરમાત્મા એમને તંદુરસ્ત જીવન જીવે, અમે તો એમ પણ એમને એવરગ્રીન તરીકે જ ઓળખીએ છીએ। ત્યારે કાળુ કાકા ખૂબ તંદુરસ્ત જીવન જીવે અને છેવાડાના માનવીઓની આ જ રીતે સેવા કરતા રહે અને ગરીબોની દુઆ આ રીતે જે મેળવી રહ્યા છે એવી જ મેળવતા રહે, એવી અભ્યર્થના સાથે એમને જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ। રક્તદાન કેમ્પ દરમિયાન કુલ 77 થી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું હતું, જેનાથી અનેક જરૂરિયાતમંદોને જીવદાયી સહાય મળી શકે તેવી આશા રાખવામાં આવી રહી છે। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ શિસ્તબદ્ધ અને ઉત્સાહભેર પૂર્ણ થયો। આયોજકો અને સ્વયંસેવકોની ટીમે સંપૂર્ણ વ્યવસ્થા સુનિશ્ચિત કરી, જેથી દાતાઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન અનુભવાય। તો ત્યાં સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહેજો